વેલકમ બેક। દેશભરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર છેલ્લા કેટલાય સમયથી ભાર મૂકવામાં આવે છે। તેવામાં અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો, જેમાં રેલવે સ્ટેશન પર નીકળતા રોજના 2 ટનથી વધુ કચરાને રિસાયકલ કરી આપવામાં આવશે, જેમાં ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવશે અને તેનો ઉપયોગ સ્ટેશન પર વાવેલા વૃક્ષોમાં કરાશે। તો બીજી તરફ પ્લાસ્ટિક જેવી વસ્તુઓને ક્રશ કરી ટોવેલ, બેડશીટ જેવી વસ્તુ બનાવવામાં આવશે। આ પ્લાન્ટ 41 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે। रिसाइकलिंग करिए जेम पेपर वेस्ट है, पेपर वेस्टना जे पल्प बनीने तो नानी नानी मूर्तिओ बने छे भगवाननी, तो एवुं कंईक बनावशुं। तो पछी टेट्रापेक जे छे, टेट्रापेक, थर्मोकोल अने पेपर, एनी माटे अमे पायरोलिसिस प्रोसेसथी ऑइल बनाववाना छे। વડોદરાના નિઝામપુરા વિસ્તારના એક સોસાયટીના લોકો ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે। તેમના ભયનું કારણ છે રખડતા શ્વાન, જેના કારણે સોસાયટીના રહીશો ઘરની બહાર પગ મૂકતા પણ ડરે છે। ચારે બાજુ સન્નાટો, કોઈ જ ચહેલ પહેલ નહીં, કર્ફ્યુ જેવો માહોલ। આ સ્વયંભૂ કર્ફ્યુ છે વડોદરાના નિઝામપુરામાં આવેલી બેથલ પાર્ક સોસાયટીમાં। કોરોનાને કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં ભલે લોકોને મુક્તિ મળી હોય, પરંતુ આ સોસાયટીના લોકો હજુ પણ ઘરની બહાર નથી નીકળી શકતા। તેઓ કોરોનાના ડરથી નહીં, પરંતુ સોસાયટીમાં અડીંગો જમાવીને બેઠેલા શ્વાનોના ડરથી। સોસાયટી તો ઠીક, પરંતુ ઘરનો ઉમરો ઓળંગતા પણ ફફડે છે, કેમ કે સોસાયટીમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે શ્વાનોએ આ 6 વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચાડી, જેથી નાના બાળકો સહિત રહીશોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। मैं છે ને અંદર રમતી હતી, પછી છે ને મેં બહાર જોવા ગઈ ને वो કામ ચાલતું હતું, તો પછી એટલામાં તો ડોગી આવીને મને બાઇટ બી કરીને જતો રહ્યો। डर लागे છે ડોગીથી ઘરની બહાર નીકળાય છે કે નથી નીકળાતું? ના, નથી નીકાળ્યા। આ જ વસ્તુ છેલ્લા ઘણા સમયથી મેં કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અને મીડિયા થકી પણ હું એક વખત રજૂઆત કરી ચૂક્યો છું અને અમારા સ્થાનિક કોર્પોરેટરને પણ હું આ રજૂઆત કરી ચૂક્યો છું અને એ પણ આવીને એક વખત જોઈ ગયા છે। છતાં પણ કોર્પોરેશન આંખ કાળા કરીને બેઠું છે અને આનો કોઈ નિકાલ લાવતું નથી। કોર્પોરેશનના સંબંધિત વિભાગમાં શ્વાનોથી છુટકારો અપાવવા માટે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ। ખસીકરણની વાત કરીએ તો જે પણ ડોગ છે એમને ખસીકરણની જે કોર્પોરેશન અને કેન્દ્ર રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે, એના ઉપર પણ કોર્પોરેશન ખર્ચ કરી રહી છે। આવનાર સમયમાં જે પણ આ ઇસ્યુઝ છે એ બધાની સાથે રહીને સોલ્વ આઉટ કરવાનો પ્રયાસ કરીશું। હૈયાધારણા ભલે આપવામાં આવી હોય, પણ હકીકત એ છે કે કોર્પોરેશનની કચેરીઓમાં જ રખડતા શ્વાનોનો આતંક જોવા મળે છે। તેવામાં સોસાયટીના રહીશો નક્કર કાર્યવાહીની આશા રાખીને બેઠા છે। અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। નારી તું નારાયણીની કહેવત સાર્થક કરી છે વડોદરાની 2 મહિલાઓએ। ઉદ્યોગ સાહસિક મહિલાઓએ અન્ય પરિવારોને આત્મનિર્ભર બનાવવાનું બીડું ઝડપી અનેક લોકોને પ્રેરણા આપી છે। વેચતા પરિવારોને આંતરરાષ્ટ્રીય ફલક પર બિઝનેસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર કર્યો વડોદરાની ઉદ્યોગ સાહસિક 2 મહિલાઓએ। પોતે કોરોનાગ્રસ્ત હતા તે દરમિયાન ઘરે ઘરે મધ વેચવા આવેલા પરિવારથી તેઓને પ્રેરણા મળી। મધ વેચતા પરિવારની આપવીતી સાંભળી તેઓને આ વિચાર આવ્યો। આજે શહેદ બ્રાન્ડથી સ્થાનિક બજાર તેમજ મુંબઈ, દિલ્હી સુધી આ મધ વેચી રહ્યા છે। ટૂંક સમયમાં શહેદ બ્રાન્ડનો મધ સ્થાનિક સ્ટોરમાં પણ વેચાણ માટે મુકાશે। तो ये जो हमारे हनी हार्वेस्टर्स है जो उस गांव के हैं, वो ख्याल रखते हैं आजू बाजू के जंगलों में और खेतों में जाके कि किधर किधर छत्ता है, और वहाँ से डायरेक्टली हम वहाँ से भर के लेके एक राउंड फिल्टर करके इधर लेके आते हैं। और उसके बाद यहाँ पे हमारी लेडीज़ होती है वो 2 राउंड फिल्ट्रेशन और करती है, ताकि वहाँ पे एक आध जो वैक्स पार्टिकल या मधुमक्खी का कुछ पार्ट रह गया हो मध में, तो वो सब निकल जाए। મધપુડામાંથી મધ એકઠું કરી મધ વેચતા 30 પરિવારોને આજે આ ઉદ્યોગથી રોજગારી મળી રહી છે। કોરોના કાળમાં આર્થિક રીતે તૂટી પડેલા પરિવારોને મદદ કરી આત્મનિર્ભર કેવી રીતે બનાવી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। છે એવી કોઈ જગ્યા કે જે કોરોનાની ઝપેટમાં ન આવી હોય, જ્યાં કોરોના ન પહોંચ્યો હોય, લોકો ડરેલા ન હોય,
બીજી લહેર બાદ આ કહેવું મુશ્કેલ છે, પરંતુ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં એક નહીં બે ડઝન ગામો એવા છે કે જ્યાં કોરોના દસ્તક નથી દઈ શક્યો। શા માટે અને કેવી રીતે તમે પોતે જ જોઈ લો। कोरोना का था कहर, सुरक्षित था बस्तर। खौफ में शहर, यहाँ नहीं कोरोना का असर। पाबंदी और पहरा, कोरोना नहीं ठहरा। बिल्कुल ठीक सुन रहे हैं आप, ये इलाके शहर से दूर हैं और अपनी समझदारी और सावधानी के वजह से ही कोरोना के कहर से बचे हुए हैं। जहां पूरे देश ही नहीं दुनिया भर में हाहाकार मचा था, यहाँ के लोगों को एहतियात पर भरोसा था, तभी तो आदिवासियों का ये इलाका कोरोना से बच पाया। 24 गांव पूरी तरह से कोरोना से अछूते रहे। इसके अलावा भी कई गांव ऐसे हैं जहां पर बहुत ही कम केसेस कोविड के आए और आते ही उनको सेग्रीगेट कर लिया गया, टेस्टिंग हो पाई, जिसकी वजह से बस्तर जिला दोनों चरण में बेहतर ढंग से कोविड से निपट पाया। सुना आपने, छत्तीसगढ़ के आदिवासी बाहुल्य इलाके के बस्तर 2 दर्जन गांव ऐसे हैं जहां पहली और दूसरी लहर का कोई असर नहीं हुआ। कोरोना के दौर में भी ये गांव पूरी तरह से सुरक्षित रहे। गांव वालों ने मिलकर गांव की सीमा में ऐसे इंतजाम किए कि इंसान क्या, अदृश्य दुश्मन कोरोना भी प्रवेश नहीं कर पाया। आप खुद देखिए इन तस्वीरों को। जो मिला उसी से रास्ते को बंद कर दिया। न कोई गांव से बाहर गया, न कोई बाहर से गांव के भीतर आया। ये बंद कर दिए हैं, बाहर वाले इधर नहीं आ रहे हैं, ना इधर से उधर नहीं जा रहे हैं। बस थोड़ा हम लोग बचाव कर रहे हैं, थोड़ा बचें, हम जितना हो सकता है हम खुद के शरीर को बचाना है अपना अपना बोल के हम लोग ये सब बंद कर दिए हैं। जब पूरी दुनिया में त्राहिमाम मचा था, तब ग्रामीणों की जागरूकता की वजह से यहाँ के लोग सुरक्षित थे। जब जरूरत थी तो पाबंदी लगाई और पहरेदारी की। अब टीकाकरण में हिस्सा लेकर खुद को सुरक्षित कर रहे हैं। बस्तर जिले में टीकाकरण के लिए हमारे सारे अधिकारी कर्मचारी मोबिलाइजेशन के लिए लगे हुए हैं। बस्तर जिले में 2 लाख से ज़्यादा लोगों को टीका लग चुके हैं। दूसरी डोज के लिए भी अभी लगातार हम लोग प्रयास कर रहे हैं। कोरोना के इस दौर में सावधानी ही सुरक्षित रहने का एकमात्र उपाय है। तभी तो कोरोना के सामने जब दिल्ली हाफ रही थी, मुंबई मजबूर थी, अहमदाबाद आहत था, तब भी बस्तर का ये इलाका कोरोना से बचा रहा। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।